પાશરમાં લુણાવાડા સંતરામપુર રોડ પર ભયાનક અકસ્માતની ઘટના બની છે। કાર અને દૂધ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા। અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આખું કચ્ચર ઘાણ નીકળી ગયો। કારમાં ફસાયેલા વ્યક્તિને કાટમાળ તોડીને બહાર કાઢવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં લુણાવાડા તાલુકા પોલીસ પહોંચી ઘટના સ્થળે કાર ચાલક ક્યાંના હતા તેની પોલીસે તપાસ શરૂ કરી છે। घटना लुणावाड़ा संतरामपुर रोड पर राफई गामे बनी होवानी जानकारी है। संवाददाता मितेश जोड़ाई गया है વધુ जानकारी साथे। मितेश, भयंकर अकस्मातनी घटना शुं विगत? વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાફઈ ગામે ભયાનક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક દૂધ વાહન હતું તેની પાછળ કાર ચાલક જે ગમખ્વાર અકસ્માત થયો છે તેમાં કાર ચાલક કારમાં બેઠેલા તમામ લોકોના મોત નીપજ્યા છે। 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોય તેવું સામે આવ્યું છે। ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર જે ઘટના છે તેની તપાસ હાથ ધરી છે। આભાર મિતેશ, જાણકારી આપવા માટે। સુરતથી સમાચાર। લસકાણા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ। પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ થયું। બિલ્ડર દ્વારા સીન સપાટા કરવા માટે આ ફાયરિંગ કરાયું। ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા છે। વાલકથી અબ્રામા જતા રોડ પર પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કર્યું। બિલ્ડર દ્વારા સીન સપાટા કરવા માટે આ ફાયરિંગ કરાયું। ગતરોજ રાત્રે 3 વાગે દારૂના નશામાં ફાયરિંગ કરાયું હોવાની જાણકારી। ફાયરિંગ કરનારની પોલીસે ધરપકડ કરી છે। લસકાણા વિસ્તારના સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। બિલ્ડરે હવામાં ફાયરિંગ કર્યું છે। નશામાં તે ભાન ભૂલ્યો, પોતાના હોશ ગુમાવી બેઠો અને સીન સપાટા માટે આ ફાયરિંગ કર્યું, જે બાદ હવે પોલીસે તેની ઉપર કાર્યવાહી કરી છે। સુરતમાં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આ તો બિલ્ડર છે અને બિલ્ડરે આ પ્રકારનું વર્તન કર્યું છે, આ પ્રકારનું કૃત્ય કર્યું છે। પાનના ગલ્લા પાસે તેણે હવામાં ફાયરિંગ કર્યું રોફ જમાવવા માટે તેણે આ ફાયરિંગ કર્યું હોવાની જાણકારી છે। અત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી કરીને અન્ય વ્યક્તિઓને પણ એ બોધપાઠ ભણાવ્યો છે કે જો કાયદો હાથમાં લેશો તો તમારી સામે પણ કાર્યવાહી થશે। એક તરફ સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો જેમાં બિલ્ડરે સીન સપાટા માટે ફાયરિંગ કર્યું અને હવે તે પોલીસ પકડમાં છે। સોના ચાંદીના ભાવમાં 10 દિવસમાં મોટો ઉછાળો નોંધાયો છે। સોનાના ભાવમાં 10,000નો વધારો થયો। ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો વધારો થયો છે। સોનું આજે 1,56,700 પહોંચ્યું। ચાંદીનો ભાવ 2,42,000 પર પહોંચ્યો। છેલ્લા 10 દિવસમાં ભાવમાં સતત વધારા બાદ આજે આંશિક ભાવમાં કરેક્શન જોવા મળ્યો છે। છેલ્લા 10 દિવસમાં મોટો ઉછાળો આવ્યો છે સોના અને ચાંદીના ભાવમાં। સોનાના ભાવમાં 10,000નો વધારો, ચાંદીના ભાવમાં 15,000નો વધારો। થઈ ગયેલો છે। રક્ષાબંધન આવી રહેલી છે, પાછળ દિવાળી આવી રહેલી છે। ગ્રાહકોની હિલચાલમાં ઇમ્પ્રુવમેન્ટ થયેલો છે। ગ્રાહકોને ભાવ ફિક્સિંગ કરવા માટે એડવાન્સ રૂપિયા આપી જાય છે, પણ ગત વર્ષની કમ્પેરિઝનમાં જોઈએ તો ખાસો ઘટાડો જોવા મળેલો છે, એવું તારણ કાઢી શકાય। સરવાળે મારું એવું માનવું છે કે $4250 લગાવીને $84 વચ્ચે હાલમાં ભાવનો રેટ રહેશે। ચાંદીની વાત કરીએ તો 2,20,27ની ચાંદી આજે 2,40 અને 2,50ની વચ્ચે રમી રહી છે। આવનારા સમયની અંદર સરવાળે જોવા જઈએ તો તહેવારોને ધ્યાનમાં રાખીને ભારતની અંદર સોનાનો ભાવ 1,80,000, ચાંદી 2,80 અથવા તો ભવિષ્યની અંદર સોનું 2 થી 2.5 લાખની વચ્ચે અને ચાંદી ફરી એકવાર 5 લાખને ક્રોસ કરે તો નવાઈ પામવું નહીં। આજની આગાહી આગામી 7 દિવસ વરસાદ વરસી શકે છે। હાલ 6 સિસ્ટમ સક્રિય છે। ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન સક્રિય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે। દાહોદ, મહીસાગર, તાપી, નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે। ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આગાહી છે। 16 અને 17 ઓગસ્ટે માછીમારો દરિયો ન ખેડે તેવી સૂચના અપાઈ છે। રાજ્યમાં 501.6 mm વરસાદ નોંધાયો છે। इसमें जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ बागथाड़ा, बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। और दक्षिण में तापी,
नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली को दिया गया है हेवी रेनफॉल येलो वार्निंग के साथ। कल के लिए 15 अगस्त इसमें दक्षिण गुजरात की जो जिला है तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, इसमें येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। डीप डिप्रेशन जो झारखंड एडजॉइनिंग गंजेटिक वेस्ट बंगाल के पास था, इसका मूवमेंट पश्चिम उत्तर पश्चिम दिशा में मूवमेंट हुआ है। शेयर जोन अभी 23 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है। ये 3.1 एंड 7.6 किलोमीटर। મધ્ય ભારત તરફ આગળ વધ્યું ડિપ્રેશન। 9 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે। હાલ રાંચી નજીક આ ડિપ્રેશન સક્રિય છે। પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આ ડિપ્રેશન ગતિ કરી રહ્યું છે। દર કલાકે 20 કિલોમીટરની ઝડપથી ગતિ કરતા આગળ વધી રહ્યું છે। હજુ 24 કલાક આ જ દિશામાં તે ગતિ કરી શકે છે। ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડમાં વરસાદનું એલર્ટ। પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં પણ વરસાદનું એલર્ટ। બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ। મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। પશ્ચિમ બંગાળમાં સર્જાયેલું આ ડિપ્રેશન જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને તે 9 રાજ્યોને અસર કરી શકે છે। મારા સહયોગી સિદ્ધાર્થ હવે તમને વિસ્તૃત જાણકારી આપશે આ સિસ્ટમને લઈને। સૌથી પહેલા વાત કરીએ આગામી 2 અઠવાડિયાની 13 થી 19 ઓગસ્ટ શું છે પરિસ્થિતિ। ડિપ્રેશન ગુજરાત તરફ આવવાની સંભાવના નથી। જે ડિપ્રેશન પશ્ચિમ બંગાળમાં બન્યું હતું, આપણે ઈચ્છતા હતા કે ગુજરાત તરફ આવે તો સારો વરસાદ આવે, પરંતુ તેની સંભાવના નથી। ચોમાસાની ધરી ગુજરાતથી દૂર રહી શકે છે, જેના કારણે પણ વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે। છૂટો છવાયો વરસાદ થશે। ભારે વરસાદની વાત કરી રહ્યા છે, છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ગુજરાતમાં। શિયર ઝોનમાં આખું અઠવાડિયું રહે એવી સંભાવના છે। નીચલા લેવલના સોમાલી જેટની ગતિ તીવ્રતા નબળી રહી શકે છે 13 થી 19 ઓગસ્ટ દરમિયાન, અને વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે 13 થી 19 દરમિયાન। પરંતુ 13 થી 19 દરમિયાન જે ભારે વરસાદની આશા અપેક્ષા ગુજરાત પર આપણે રાખી રહ્યા છે તે અત્યારના નહિવત જોવા મળી રહી છે। છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। 20 થી 26 ઓગસ્ટમાં શું છે તો સપ્તાહની શરૂઆતમાં ફરી સક્રિય થઈ શકે છે બંગાળની ખાડી। જે આપણે 19 ઓગસ્ટે કહેતા હતા એક ડિપ્રેશનની પરિસ્થિતિ છે, તે સપ્તાહની શરૂઆતમાં જે 20 થી 26નું છે તેમાંય જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે। ચોમાસાની ધરી થોડી દક્ષિણ તરફ સરકી શકે છે, જેના કારણે ગુજરાત ઉપર થોડી વરસાદની પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે। નીચલા લેવલના સોમાલી જેટની ગતિ તીવ્રતા નબળી રહી શકે છે, જેના કારણે મેં જેમ પહેલા પણ આપને કીધું કે છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારમાં જોવા મળશે। કદાચ કોઈ એકાદો વિસ્તાર એવો હશે કે જ્યાં 2-3 ઇંચ વરસાદ પડી જાય, પરંતુ ભારે વરસાદ જોવા નહીં મળે। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન। પાલનપુર, વડગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। હવે આગળ વાત જંગલ જમીન અને વિવાદની। સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દો આદિવાસીઓના ધરણાનો 7મો દિવસ છે। જમીન આંદોલન રાજકારણનું એપી સેન્ટર બન્યું છે। ભાજપ, આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના નેતા જોડાયા છે। કોંગ્રેસ નેતાઓનું આદિવાસીઓને સમર્થન। કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત કરી। સામાજિક આગેવાન 7 દિવસથી ઉપવાસ પર બેઠા છે। લીલા વસાવાએ 7 દિવસથી ભોજન નથી લીધું। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે તેવી વાત પણ આદિવાસીઓ કરી રહ્યા છે। ભાજપ, આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના નેતાઓ પણ આદિવાસીઓને સમર્થન આપવા માટે પહોંચ્યા છે। સાગબારા જંગલ જમીન ખેડાણનો આ મુદ્દો જે સતત વિકરાળ બનતો જઈ રહ્યો છે। સાગબારાના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને હક મળે, જમીન પર ખેડાણનો હક મળે। સામે વન વિભાગનું કહેવું છે કે તમે ગ્રામસભાનો ઠરાવ લઈને આવો એટલે તમને મંજૂરી આપી દેવામાં આવશે। જે સાગબારાના જે જંગલ જમીનનો મુદ્દો છે એ જંગલ જમીનના ખેડાણના મુદ્દા લઈને આદિવાસીઓ ધરણા પર બેઠા છે। આજે આ ધરણાનો 7મો દિવસ છે। 7 દિવસથી સતત વરસતા વરસાદમાં પણ આ લોકો મક્કમ થઈ અને પોતાની જંગલ જમીન ખેડાણના હક માટે સરકાર સામે લડી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે જંગલ જમીનનો જે મુદ્દો છે એ હવે રાજકીય પણ રંગ લઈ ચૂક્યો છે અને અનેક નેતાઓ આ આદિવાસીઓને મળવા પહોંચ્યા છે।
ત્યારે અનેક નેતાઓ દ્વારા બાહાદારી પણ આપવામાં આવી છે કે એમનો ઉકેલ આવશે, પરંતુ લીલાબેન જે ભાજપના આગેવાન છે, લીલાબેન છેલ્લા 7 દિવસથી ઉપવાસ પર છે, એમને એક અન્નનો દાણો પણ નથી ખાધો. બેન, શું કહેશો આ બાબતે અને ક્યાં સુધી આવું રહેશે? અન્નનો દાણો તો નહીં જ લીધો, કેમ કે અમારી જે માંગ છે તે હજુ સુધી અમને મળી નથી અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થશે ત્યાં સુધી અમે ઉપવાસ ચાલુ જ રાખીશું અને ધરણા પણ ચાલુ જ રહેશે. અને જે બી કંઈક રાજકીય રીતે જે બી અમને જાણવા મળે છે ઘણું બધું, અને જે સુરત જિલ્લાના જે મેસેજો અમને મળે છે ખેડૂતોના, તે મેસેજો બી સારા અમને મળતા નથી, કેમ કે પહેલાં એવું બધું હતું નહીં, પણ હમણાં 2 દિવસમાં આ લોકોના મીડિયાના માધ્યમથી એ લોકો અમારો વિરોધ કરે છે, તો એના લીધે અમે થોડા ટેન્શનમાં વધારે છે. તો સરકાર અમારું સાંભળશે જ, અમને તો વિશ્વાસ છે કે સરકાર અમારા માટે જે બી કંઈક કરશે તે સારું જ કરશે. 15મી ઓગસ્ટ પછીનો વાયદો અમને કર્યો છે. સાહેબશ્રીએ, અમારા સાંસદશ્રીએ એવું કીધું છે કે 15મી ઓગસ્ટ સુધી થોભો તમે, હું ગમે તેમ કરીને હું સરકારમાં રજૂઆત કરીશ અને જે બી કંઈ સુખદ પરિણામ લાવવા માટેની હું કોશિશ કરીશ, એવું સાહેબશ્રી અમને જાણ કરીને ગયા છે. પણ આજની તારીખમાં કોંગ્રેસના જે તુષારભાઈ ચૌધરી સાહેબ અને અનંત પટેલ સાહેબ અને એ લોકો જે બી કંઈક આગેવાનો, અન્ય કોંગ્રેસ પાર્ટીના જે આગેવાનો આવી રહેલા છે તે અમારા સમર્થનમાં જ આવે છે અને અમને એવું લાગે છે ત્યાં સુધી એ પણ અમારા સમર્થનમાં હશે. જ્યાં સુધી અમને સરકાર ઉકેલ નહીં આપશે, જ્યાં સુધી અમારા હક અધિકાર નહીં આપશે અને અમને લેખિત હુકમ નહીં આપશે, અમારી ખેતી ખેડવા માટેનું અમને હુકમ નહીં આપશે, ત્યાં સુધી અમે ધરણા રાખીશું. બિલકુલ, આ હતા જે લીલાબેન જે વસાવા છે, જેઓએ શરૂઆતથી આદિવાસીઓના પડખે રહી અને એમને ખેડૂતોને જંગલ જમીનનો ન્યાય અપાવવા માટે ધરણા પર બેઠા. આજે 7મા દિવસે પણ એમને અન્નનો એક પણ દાણો નથી લીધો. ત્યારે કહી શકાય કે જે ધરણા જે આદિવાસીઓના છે હવે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. ભાજપના જ નેતાઓ ભાજપના સામે મનસુખ વસાવા પણ લડી રહ્યા છે, આપના નેતાઓ આવે છે, આજે કોંગ્રેસના નેતાઓ પણ આવી રહ્યા છે, પરંતુ સરકાર એનો ઉકેલ નથી લાવતી. હવે જોવાનું રહ્યું છે કે જો આટલા બધા નેતાઓ આ આદિવાસીઓના પડખે અને સમર્થનમાં આવતા હોય તો એમનો ઉકેલ ક્યારે આવે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. બનાસકાંઠા વડગામમાં મનરેગા શ્રમિકોનો પગાર ન ચૂકવાતા મહિલાઓનો હોબાળો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને શ્રમિકો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા. શ્રમિકોના 4 મહિનાનો પગાર ન ચૂકવાતા વડગામ તાલુકા પંચાયત ખાતે હોબાળો થયો. વિવિધ માંગણીઓને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને શ્રમિકો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી. શ્રમિકોને નિયમિત પગાર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠાવાઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મહિલાની છેડતી થઈ. મહિલાની છેડતી કરતો રોમિયો ઝડપાયો. સ્થાનિક લોકોએ રોમિયોની ધોલાઈ કરી જહાંગીરપુરા પોલીસને સોંપવામાં આવ્યો. જહાંગીરપુરા પોલીસે રોમિયોનો કબજો લીધો. આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. સુરતની આ ઘટના છે. મહિલાની છેડતી કરનાર રોમિયો ઝડપાયો છે. તેને બરાબરનો મેથીપાક ચખાડવામાં આવ્યો. સ્થાનિક લોકોએ રોમિયોની ધોલાઈ કરી હતી. આ દરમિયાન એક વિડીયો પણ બનાવવામાં આવ્યો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામની ઘટના. સિંહણ અને સિંહ બાળે પશુનું મારણ કર્યું. કેનાલ પાસે આવેલા ખેતરમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળે પશુનું મારણ કરતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. ખાપટ ગામમાં અવારનવાર સિંહોના ધામા જોવા મળતા હોવાથી ખેડૂતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં સિંહોની અવરજવર વધતા ખેડૂતોને પોતાની અને પશુધનની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. હવે વન વિભાગ દ્વારા સિંહોની અવરજવર પર નજર રાખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી. અમરેલીથી સમાચાર. પીપાવાવ હાઈવે પર સિંહ આવી ચડ્યા. વાહનોથી ધમધમતા હાઈવે પર સિંહ આવી ચડ્યા. 2 સિંહ આવ્યા હોવાની જાણકારી છે. સિંહો હાઈવે ક્રોસ કરવા મથામણ કરતા દેખાયા. સિંહોના વહારે આવ્યા સિંહ પ્રેમી. અકસ્માતથી સિંહોને બચાવવા સુરક્ષિત રીતે હાઈવે ક્રોસ કરાવ્યો. આંબરડી ગામના સિંહ પ્રેમીએ બંને સિંહોને સલામત રીતે રોડ ક્રોસ કરાવ્યા. સિંહના લોકેશન અંગે તાત્કાલિક વન વિભાગને પણ જાણ કરી.
ગીર સોમનાથથી સમાચાર કાણખિયા ગામે ખૂનખાર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે દીપડાને પાંજરે કેદ કર્યો. વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો. દીપડાને વધુ તપાસ અને આરોગ્ય નિરીક્ષણ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. મહીસાગરના સંતરામપુરના સિંગલગઢ ગામમાં 7 ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો. ખેડૂતના ઘર પાસે અજગર દેખાતા સ્થાનિકોમાં ભય વ્યાપ્યો. ખેડૂતની જાણ બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું. અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો. અજગરને જોવા માટે સ્થાનિકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી. સુરતના અડાજણમાં અજગરનું રેસ્ક્યુ કરાયું. અજગરનું બચ્ચું મળી આવતા વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગના સ્વયંસેવકોએ સાવચેતીપૂર્વક તેનું રેસ્ક્યુ કર્યું. બાદમાં અજગરના બચ્ચાને વન વિભાગને સોંપવામાં આવ્યું.